લગભગ આથી વિશેષ ના કોઈ શબ્દ છે કે ના કોઈ વાત કે વિચાર છે કે તમારી સાથે શેર કરી શકું. આપ આવ્યા જ છો તો થેન્ક યુ. તો સ્લાઇડ આવી જ છે, વાત પૂરી જ થઈ છે. પણ જો શક્ય હોય અને તમે બધા જ તમારી આંખને બંધ કરી શકતા હોય તો એક પિક્ચર પણ મારે તમને બતાવવું છે. કોઈ મોબાઈલની રિંગ ન વાગે એ રિક્વેસ્ટની સાથે જ્યાં પણ બેઠા છો, માત્ર માતા પિતા સાથે, દીકરો દીકરી સાથે તમે તમારી આંખને ખાલી બંધ કરો. બધા પોતાની આંખોને બંધ કરે. માત્ર મારા જે શબ્દો છે, શબ્દોને સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કરજો. બધા પોતાની આંખોને બંધ કરીએ. જ્યારે તમારા સ્કૂલના બોર્ડના વર્ષની શરૂઆત થઈ, કે કોઈ પણ ધોરણની શરૂઆત થઈ, એક માતા પિતા તરીકે કે એક દીકરા અને દીકરી તરીકે કયા સપનથી લઈને એ શરૂઆત કરી? હસતા હસતા પણ એક સપનું જોયેલું બનવું છે. એ સપનાને યાદ કરીએ. ક્લાસમાં પ્રથમ આવવાનું કે બોર્ડમાં ટોપ કરવાનું એ સ્વપ્ન. વર્ષ જેમ આગળ વધ્યું, કેટલાકે મિત્રો, કેટલીકે મારી આદતોના કારણે ન જાણે અજાણતા એ ટાઈમપાસ થવાનું શરૂ થયું. મને ખબર પણ ન રહી કે દિવસનો મોટાભાગનો સમય હું એવા કામમાં આપવા લાગ્યો કે માને કીધું કે માં ઉપર મારા રૂમમાં વાંચું છું, અને રૂમનો દરવાજો અંદરથી બંધ થાય અને મોબાઈલમાં ટાઈમપાસ વિડીયો, ટાઈમપાસ ચેટ, ટાઈમપાસ વાતો શરૂ થાય. અરે તો નહીં પણ એટલું ચોક્કસ કહું, માનો ભોળો ચહેરો એ માં ખૂબ ભોળી છે, એ વિશ્વાસ તમારા એક શબ્દ પર એ વિશ્વાસ કરીને બેઠી છે કે મારો દીકરો કે દીકરી વાંચે છે. જ્યારે અંદરનું કોઈ છેતરવાનું આવનારી કાલે પરિણામ આપ શું પ્રાપ્ત કરવાના છો? એવું બને કે માં ને ટીવી જોવી હોય તો ટીવીનો અવાજ ધીમો રાખે કેમ કે મારો દીકરો કે દીકરી ઉપર વાંચે છે. સાહેબ, કઈ ભાષામાં આપણે સમજાવું કે દિવાળીના તહેવારમાં, નવા વર્ષના દિવસે આખા ઘરે પહેરેલા કપડાની જોડી 2000 ઉપરની હતી, એ માની સાડી શુક્રવારી કે શનિવારી કે ગુરુવારીમાંથી લાવેલી 300 રૂપિયાની. કદાચ એ માને ને પિતાને પૂછવામાં આવે કે કેમ આવી જિંદગી, કેમ એટલી કરકસર, ત્યારે માનો ને પિતાનો જવાબ હોય કે દીકરો કે દીકરી ભણે છે, સ્કૂલની હતા ને એ દિવસની માતા પિતાએ પોતાના સપનાઓ જોવાનું બંધ કરી દીધું. એ માને ને પિતાના ચહેરાને કદાચ બંધ આંખોએ જોઈ શકતા હોય તો જોવાનો પ્રયાસ ચોક્કસ કરજો. નથી લાગતું કે આ દુનિયાની સૌથી મોટી ખુશી એ વાતમાં છે કે જે દિવસે માતા પિતાની આંખમાં ખુશીના આંસુ હશે. એવું ઘણી વાર બન્યું કે તમે તમારા માતા પિતાને રડાવ્યા હશે, પણ હવે સમય છે કે એવી મહેનત કરીએ અને એ મહેનતના પરિણામથી માતા પિતાની આંખમાં ખુશીના આંસુ આવે. બંધ આંખે જ એ માતા પિતા વિશે શું કહેવાયું છે એ સાંભળવાનો પ્રયાસ કરીએ. એ મા વિશે શું કહેવાયું, એ પિતા વિશે શું કહેવાયું, બંધ આંખે જ સાંભળવાનો પ્રયાસ કરીએ. એક પિતા વિશે શું કહેવાયું, કદાચ સમજી શકાય એવી વાત છે. આ પિક્ચરને જોવાનો પ્રયાસ કરીએ બંધ આંખે. उंगली थामे चलना तूने सिखाया था, आंगली पकड़ीने चालता શીખવાડ્યું. थके तो कांधे पर बिठाया था, થાકી જતો ને તો ખંભે બેસાડતા. खुद की जरूरत त्याग के मेरी खुशियों को पापा तुमने अपना संसार बनाया था, नाम तेरा पहचान मेरी, આંખ બંધ કરીને એ વાતને જોવાનો પ્રયાસ કરીએ. पहचान मेरी, સવારથી સાંજ સુધીની મહેનત પિતાએ કરેલી તારા માટે, मेरे पापा मेरा संसार है, જેણે તને આખી દુનિયામાં ને એટલો મોટો ટાઈમ પાસ, पहचान मेरी, એટલું મોટું ખોટું બોલવાનું, मेरे पापा मेरा संसार है, કંટાળો આવી જાય, મન ન
લાગે. मेरे पापा मेरा संसार है, सर पे तेरा हाथ तेरा ही साया है, गिर के उठ कर चलना तूने सिखाया है, જેટલી વાર પડ્યા ને એટલી વાર ઊભો કરવા માટે પિતા रौनक હતા. में पापा तेरे ही आंगन की, मेरी जिद से पहले सब कुछ मुझे दिलाया है, પોતાનું એક સપનું પૂરું નથી કર્યું પણ દીકરાનું એક સપનું બાકી નથી नाम રાખ્યું. तेरा पहचान मेरी, જે માગ્યું તે હાજર કર્યું. नाम तेरा पहचान પ્રવાસમાં જવાની જીદને પણ એ પિતાએ પૂરી કરી. मेरे पापा मेरा संसार है, हो આજે અવસર मेरे છે, હું આંખ બંધ पापा કરીને જોઈએ. मेरा संसार है, पापा तुमसे ही आधार है, ओ पापा तुमसे ही आधार है. માને કેવી રીતે ભૂલાય? આવો એ મા વિશે પણ શું કહેવાય? मन की बातें चेहरे से ही पढ़ लेती, કશું બોલવું ન પડે એમ જ माँ સમજી. बिन बोले हर ख्वाहिश पूरी कर देती, तेरी गोद में जन्नत स्वाद तेरे ही हाथों में, बच्चों के खातिर वो दुनिया से लड़ लेती, जीत मेरी अभिमान तेरा, તમારી નાની નાની વાત માટે માં ઘણીવાર લડી છે. जीत मेरी अभिमान तेरा, ओ ये जीवन तेरा उपकार है, जीत मेरी अभिमान એ માતા પિતાની મહેનત, એ માતા પિતાના तेरा, સપનાને યાદ કરે. ये जीवन तेरा उपकार है, हो मेरा जीवन तेरा उपकार है. આંખોને બંધ જ રાખીને જે હમણાં જોયું, જે સ્વપ્ન જોયું, વાત પર વિશ્વાસ રાખીને એ સ્વપ્ન હજુ પણ સાકાર થઈ શકે. બસ માત્ર મની મન એક સંકલ્પ કરીએ, આંખ બંધ રાખી મની મન એક સંકલ્પ કરીએ. જે થયું તે ભૂલ આ દુનિયામાં દરેકથી થાય છે. એ ભૂલની અનુભૂતિનો અહેસાસ આજે જે કર્યો, આવો મની મન સંકલ્પ કરીએ કે હવે એક પણ ટાઈમ પાસ કર્યા વગર, એક પણ નાનું મોટું ચીટ કર્યા વગર મારાથી જેટલી થશે એટલી મહેનત કરીને એ માતા પિતાના જોયેલા સપનાને સાકાર કરીશ. ઈશ્વર પણ એને સાથને સહકાર આપતો હોય છે જે પોતાના માતા પિતાના સપનાને સાકાર કરવા માટે મહેનત કરતો હોય છે. આવા મની મન સંકલ્પની સાથે એ જોયેલા સ્વપ્નને સાકાર થતું હોય એવા એક પિક્ચરને જોઈને આપ ધીમેથી પોતાની આંખોને ખોલી. मंजिल मिले या ना मिले मुकद्दर की बात है, मंजिल मिले या ना मिले मुकद्दर की बात है, पर हम कोशिश ही ना करें वो गलत बात है. आओ આપ સૌને આજે અનુભૂતિ થઈ. ઈશ્વરે ના ચરણોમાં પ્રાર્થના અને વંદન કે આપ બધાનું પરિણામ ખૂબ સારું એવું આવે અને આપના ભવિષ્યની જે કારકિર્દી છે એ કારકિર્દીનું ઘડતર ખૂબ સારું થાય એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના અને વંદન. આપ સૌએ લગભગ મને 2.5 કલાક સાંભળ્યો. એક આજના મૂવીમાં પણ વચ્ચે ઇન્ટરવલ હોય, 2.5 કલાક એક જગ્યા પર બેસીને સાંભળવું. કોઈ ગીત હું ગાતો નહોતો, કોઈ નાટક હું કરતો નહોતો, છતાં આપે સાંભળ્યો એ બદલ આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભારની સાથે શાળા પરિવારે, માણ્યા સાહેબે મને અવસર આપ્યો આપ સૌના જીવનમાં એક વિચારનું બીજ વાવવા બદલ, એ બદલ સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભારની સાથે फिर वक्त मिला तो होगा आपका और मेरा सामना. तब तक के लिए आप सबके जीवन के लिए ढेर सारी शुभकामनाएं. धन्यवाद. जय हिंद, जय भारत.